પુરુષોત્તમભાઈ સોલંકી. સુરત મુકામે આ કોળી સમાજની સમગ્ર શહેર અને આજુબાજુના ગામડામાંથી પધારેલ તમામે તમામ મારા આગેવાનો અને યુવાન દોસ્તો અને માતાઓ બહેનો, આ સમાજના આગેવાન ભાઈ શ્રી અજીતભાઈ, જાફરાબાદના ધારાસભ્ય અને મારો ભાઈ હીરાલાલ સોલંકી, મારા દીકરી તેમજ મારા સમાજના અને મારો દીકરો દિવેશ, સમાજના તમામે તમામ આગેવાનો અને યુવાનના સમગ્ર કોળી સમાજના યુવાનો અને મારા ભાઈઓ બહેનો, બધાએ પોતપોતાના પ્રવચનમાં સમાજને ઘણી સૂચનાઓ આપી છે. એટલે મારે એ વાતમાં ન જ જવું, પણ સમાજને એક જ કહીશ કે મારું જીવન સમાજ માટે મેં અર્પણ આપી દીધું છે. સમાજ સમજે તો ઘણું જ, અને હું ઉપરવાળા આગળ એક જ પ્રાર્થના કરું છું કે મારો સમાજ બહુ ગરીબ છે, પણ એને ક્યાંય તમે દુઃખી નહીં કરતા. આ બિચારો મારો બહોળો સમાજ છે. આખા ગુજરાતમાં હું જ્યાં જોઉં ને ત્યાં સમાજને ખૂબ દુઃખી જોઉં છું. મારાથી થાય આટલા પ્રયત્ન કરું કે મારો સમાજ અને બેનો દીકરીઓ કોઈ દુઃખી ન થાય. ઘણા મારા વિશે ઘણી વાતો કરતા હશે, પણ એવો નથી. પણ મારા સમાજ પર જો કોઈ બી આંગળી ચીથશે ને તો તમને નહીં ખબર પડે કે પરસોત્તમભાઈએ હું કર્યું, પણ પરસોત્તમભાઈ જે કરશે ને એ સામેવાળાને ખબર જ પડી જાય કે આ લાઈન પરસોત્તમભાઈ શીખવી હોય. અને હું સમજુ કે હું કામ નથી બોલતા એનું કારણ કે મને પહોંચી વળવાના નથી. એટલે આવી બધી લાઈનો એ લોકો કરતા હોય, પણ એનાથી અમને કોઈ ફરક નથી પડતો. હવે બિંદાસ અમે લોકો રખડીએ, અમને કોઈ પરવા નથી. અમને મારીને શું કરીએ એમાં અમે મજબૂત છીએ. એટલે આ પ્રશ્ન જે કરતા હોય એને મુબારક. મારો ભાઈ આરકે અહીંયાની બધી માહિતીઓ મને આપતા હોય, પણ હું આરકેભાઈને એક જ કહું કે તમે મજબૂત રહેજો. સમાજને કોઈ દુઃખી કરતા હોય ને તો અમને યાદ કરજો. અમે કોઈ ન પાણિયા માણસો નથી. બોમ્બેમાં સમગ્ર કોળી સમાજને અમે લોકો એકત્રિત કરતા, પણ ન સંજોગે મારે ગુજરાતમાં આવવું પડ્યું. અને સમાજને હું હંમેશા એક જ વાત કહું, કોઈ મારે આગળ ભાવનગર બંગલે આવે ને તો બિચારા રડતા આવતા, ત્યારે હું એ લોકોને બેઠાડી ચા પાણી પીવડાવી અને હું એક જ કહું કે તમને માર્યા ને, હવે તમે એને મારો અને પછી મારે આગળ આવજો. પછી તમને જે મદદ જોતો હોય ને એ આ પરસોત્તમ સોલંકી કરશે.
કેમ આજે સમગ્ર ભાવનગરમાં જે અત્યાચારો કરતા ક્યાં વયા ગયા બધા? હવે કોઈ નથી દેખાતું. કેમ કે ખબર છે આ ભાઈ બેઠા છે અને મારો સમાજ બહુ બોળી સંખ્યામાં. મારા સમાજને કોઈ ગરીબને ખરાબ કરે ને એ અમે લોકો નહીં સહન કરીએ. અમારો ભાઈ હીરાલાલ જાફરાબાદ રાજુલાના જે આપણા સમાજના દુઃખી થતા આ હીરાલાલ 5 વાર જીત્યા. કેમ કે સમાજ, આપણો સમાજ હીરાલાલને બહુ માને છે. જે મને ભાવનગરમાં બધા માને છે, પણ હીરાલાલ મારો ભાઈ છે. ઘણા કે પણ હું જે માનું છું માનું છું. એને કોઈ દુઃખી કરે ને તો હું, એટલે આ બધું ભગવાનની દયા છે. અમે કાંઈ નથી કરી શકવાનું, પણ જે ભગવાને કીધું જ ને એ રીતે અમે કરી રહ્યા છીએ. હું ઘણી વાર સપનામાં વિચાર કરતો કે મારા સમાજ માટે હું કરું. पैसे कमाने का सोच रहे हो तो पैसे बचाने का भी सोचो। ओपन